નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત પ્લસ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વડોદરાના સાંસદ ડોક્ટર હિમાંગ જોશીની પ્રેસ કોન્ફરન્સમાં નેશનલ હાઈવે ઓથોરિટીની ટીમ હાજર। શહેર જિલ્લા ભાજપ પ્રમુખ, ધારાસભ્યો, ડેપ્યુટી મેયર પણ હાજર। નેશનલ હાઈવે નંબર 48ને લઈ મહત્વની જાહેરાત। વડોદરાથી ભરૂચ જતા 4 નેરો બ્રિજના કારણે ભારે ટ્રાફિક જામ થાય છે અને કેટલાક લોકોએ નેરો બ્રિજના કારણે જીવ પણ ગુમાવ્યો છે। 4 નેરો બ્રિજનું વાઇડનિંગ કરવાનું કામ મંજૂર કર્યું છે અને તમામ સરકારી મંજૂરી મળી ગઈ। આગામી 2 વર્ષમાં કામ પૂર્ણ થઈ જશે। છેલ્લા ઘણા વર્ષોથી વડોદરાથી સુરત વચ્ચેના જે આપણા 4 સાંકડા બ્રિજ નેશનલ હાઈવેની વચ્ચે જે સ્થિત હતા, એમના કારણે ટ્રાફિકની ખૂબ મોટી સમસ્યા થતી હતી। પ્રોબ્લેમ એવો પણ થતો હતો કે જ્યાં 6 લેનનો હાઈવે હોય અને બ્રિજ 4 લેનનો બની જાય, એના કારણે પણ ટ્રાફિક સર્જાય અને વરસાદમાં જો બ્રિજમાં કોઈ પ્રકારનું જર્જરિત ઘટના ઘટે, એના કારણે પણ ટ્રાફિક ખૂબ સ્લો થઈને ઘણીવાર તો 2-3 કલાક સુધીનો ટ્રાફિક જામ વડોદરા તથા મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના તમામ લોકોએ ભોગવવાનો વારો આવ્યો છે। આ બ્રિજ માટે પૂર્વ તમામ સાંસદોએ પણ ઘણા પ્રયત્નો કરેલા છે અને એમના પ્રયત્નો પણ જ્યારે સાર્થક નીવડ્યા હોય, છેલ્લા 1 વર્ષથી માનનીય રોડ મંત્રી શ્રી નીતિનભાઈ ગડકરીજીને આ બાબતે રજૂઆત કરવામાં આવતી હતી અને માનનીય વડાપ્રધાનશ્રી, માનનીય ગૃહમંત્રીશ્રી અને માનનીય માર્ગ મંત્રીશ્રીના સહયોગથી, સહકારથી વડોદરાના 4 બ્રિજના કામ શરૂ કરવામાં આવ્યા છે। એ જે સમગ્ર કામ છે એ સેન્કશન થઈ ગયું છે અને આવનારા 2 વર્ષની અંદર ઝડપથી ઝડપ આ કામ પૂર્ણ થાય। તમામ ત્યાંના પોર અને આજુબાજુના ઔદ્યોગિક એકમોની પણ આ પ્રકારે માંગ હતી કે આ બ્રિજના કારણે તેઓના કર્મચારીઓને પણ ઘણી હાલાકી ભોગવવી પડતી હોય છે, ત્યારે તમામ વડોદરાના નાગરિકોની સુવિધા સરળ બને, તેઓને સુરક્ષા મળે, માર્ગ સલામતી જળવાય, એ માટેનો આ એક સારો પહેલ કરવામાં આવી છે। આ બ્રિજને મંજૂરી આપવા બદલ હું આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી, આપણા ગૃહમંત્રી શ્રીમાન અમિતભાઈ શાહજી અને આપણા માર્ગ મંત્રી આદરણીય નીતિનભાઈ ગડકરીજીનો ખૂબ ખૂબ આભાર માનું છું। આ 4 બ્રિજ કે જે 4 નદીની ઉપર આવેલા છે અને આ વિસ્તાર જે છે એ એક વેમાલી, જ્યાં વિશ્વામિત્રી નદી, પછી જામવા, પોર અને બામણગામ, આ 4 બ્રિજ આ પ્રકારના સ્ટ્રક્ચરનું વાઇડનિંગ કરવામાં આવશે અને વાઇડનિંગ પણ એ રીતે કરવામાં આવશે કે જે હાલનો જે ટ્રાફિક છે એ બંધ ના થાય અને જે બ્રિજનું કાર્ય છે એ પણ ચાલુ રહે। સમગ્ર જે પ્રોજેક્ટ છે એમાં આ 4 બ્રિજ મળીને આપણે કહી શકાય કે 100 થી 125 કરોડની અંદર આ બ્રિજનું વાઇડનિંગ કરવામાં આવશે।